આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી જીઆઈડીસીની કંપનીમાં યોજાયેલ મોકડ્રીલ વખતે સરીગામ ફાયરના વાહનને નુકસાન પહોંચ્યું છે। સાંકડા પ્રવેશદ્વાર ધરાવતી આ કંપની માટે ચેતવણીરૂપ કિસ્સો પણ કહેવાય। વાપી જીઆઈડીસી સ્થિત કંપનીમાં 15મી ફેબ્રુઆરીએ 2024ના આ દિવસે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું અને વાસ્તવિક સિનરીઓ પણ ઊભો કરવામાં આવ્યો હતો। ત્યારે વાપી સરીગામથી ફાયરના જવાનો સાથે જ લાઈબંબા બોલાવવામાં આવ્યા હતા અને જે સમયે જ કંપનીના મુખ્ય ગેટ પર સરીગામ ફાયરના વાહનોને યોગ્ય ટર્ન નહીં આપતા જ પ્રવેશદ્વાર સાથે જ વાહનોને સાઈડનો જે ભાગ હતો તે અથડાયો હતો। આવી ઘટનાઓ ઇમરજન્સી વખતે બને નહીં તે માટે જ કંપનીઓનો પ્રવેશદ્વારને લગતી બાબતે ધ્યાનમાં લેવામાં આવશે તેવું ઉપસ્થિત અધિકારીએ જણાવ્યું હતું। હાજી, આવા ડ્રીલનું આયોજન આવી બધી બાબતો ધ્યાનમાં આવે એના માટે જ કરવામાં આવતું હોય છે અને આવી બાબતો ધ્યાનમાં લઈ અને ફરીથી આવું રિપીટેશન ના થાય એના માટે યોગ્ય લેવલે સુધારાઓ કરવાને અમે પગલાં લેતા હોઈએ। હા, વાપી જીઆઈડીસીમાં ખૂબ જ સારી રીતે બીજું પણ તે ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે તેમજ વાપી એસોસિએશન દ્વારા વીસીસી એટલે કે વાપી ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે। હોસ્પિટલની સારી એવી સગવડ છે તેમજ આપણી પાસે અહીંયા સારા એવા મોટા ગ્રુપ છે જેમ કે યુપીએલ છે, આરપી છે, રૂબર છે, તો એની પાસે પણ ખૂબ જ સારી એવી દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ છે જેથી કરીને તાત્કાલિક જે કંઈ પણ છે કોઈ પણ ઇન્જર્ડ હોય તેને સારવાર મળી શકે છે, ફાયર ફાઇટિંગ સારી રીતે થઈ શકે છે, એમ જ અહીંથી ઉમરગામ અને સરીગામ પણ મદદ પહોંચાડવામાં